આજ છે ખીયર એટલે ધાબે ચડીને પતંગ સગાવ્યો ને ખેમ મારી લીધી મેન આપડા યશભાઈ બે હાથે રીલ બનાવી નાખી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ધાબેથી વ્લોગ શરૂ થાય કારણ કે આજ ઉત્તરાયણ છે. પછી તો રવિભાઈ રામ રામ કર્યા ને આપડા હાર્દિકભાઈ રામ રામ. ધાબે તો આપડા કાકાનો છોકરો રુદુ આવ્યો તો પતંગ સગાવવા. આપડા રવિભાઈ ને રીલ બનાવવાની હતી. પછી તો રવિભાઈ ની રીલ બનાવી. પછી તો હાર્દિકભાઈ પતંગ સગાવ્યા. કેટલાય જણાના પતંગ કાપી નાખ્યા. આપડા કાકા આવ્યા હતા પતંગ સગાવવા, એમને વ્લોગમાં લઈ લીધા. ઘડી બગડી આપડા ધાબે પતંગ સગાવી. પછી તો બધી પતંગ લઈ લીધી, નીકળી ગયા રવિભાઈ ના ઘરે પતંગ સગાવવા. આવતા રહ્યા રવિભાઈ ના ધાબે પતંગ સગાવવા. અહીંયા તો કેટલાય જણા પતંગ સગાવવા આવ્યા હતા. બાજુના ધાબે આપડા બધા ફેન ફોલોવિંગ આવ્યા હતા, એ બધાને વ્લોગમાં લઈ લીધા. જયભાઈ પતંગ સગાવવા આવ્યા. પછી તો જયભાઈ કાંગરા બાંધવા માંડ્યા, ફિરકી પકડી લીધી. પછી તો આપડા જયભાઈ પતંગ સગાવી નાખી. બધા ભાઈબંધે પતંગ સગાવી નાખી. પછી તો આપણો વારો આવ્યો ને આપણે પતંગ સગાવી નાખી. કોને કોને આપડી જેમ ઉત્તરાયણ નો શોખ છે કોમેન્ટ તો કરો. બધા ભાઈબંધ ભૂખ્યા હતા. પછી તો આપડા રવિભાઈ ના દાદા ખમણ લઈને આવ્યા. બધા ભાઈબંધ ખમણ ખાવા બેસી ગયા. હાર્દિકભાઈ ખમણ ખાઈ લીધા ને બધા પેલા પતંગ સગાવી. અમને રીલ બનાવવાનો શોખ છે. પછી તો યશભાઈ ને શીખવાડી દીધું આવી રીતે ડિસ્કો કરવાનો. પછી તો બે ભાઈઓ ડિસ્કો કર્યો, રીલ બનાવી નાખી. રીલ બનાવી નાખી. પછી તો પતંગ ને કાંગરા બાંધ્યા, બીજી વાર પતંગ સગાવી નાખી. પેલા પતંગ સગાવ્યું, પતંગ વહી ગયો. પછી તો બીજી પતંગ લીધી ને આવડા મોટા કાંગરા બાંધ્યા. કોને કોને આવી રીતે અખતરો કરેલો હોય કોમેન્ટ તો કરો. પછી તો લાંબા કાંગરા વાળી પતંગ સગાવી નાખી. કેવી ચગે છે કા? બાજુના ધાબે જોયું તો આપડા આકાશભાઈ, દર્શનભાઈ, યોગેશભાઈ, મયુરભાઈ બધા પતંગ સગાવતા, એ બધાને વ્લોગમાં લઈ લીધા. આપણો ભાઈબંધ યશ પછી તો પતંગ સગાવ્યો, એને પતંગ સગાવી નહીં. ઘડી બગડી બધા ભાઈબંધને પોરો ખાધો. પછી તો એક ખામટા સોંટા બધા પતંગ સગાવે. એક ધાબેથી 3 જણા પતંગ ચગાવે છે. 100 પતંગ હતી, 3 નો સરવાળો કરો એટલે એક એક પતંગ જાય એટલે પતંગ ખાલી નો થાજી જાય. બધા ખામટા સોંટા છે. એમાં અમારા જયભાઈ જો જોઈ લો, બાકી છે ને કાંઈ ટેન્શન નહીં, ગામના પતંગ સગાવવાના. ઘડી બગડી પતંગ સગાવ્યા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા રવિભાઈ ના બીજા ઘર બાજુ પતંગ સગાવવા. મળવી આપણે આગળના વ્લોગમાં.